આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત વૈશાખ સુદ મોહિની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે? તેનું શું ફળ છે અને તેનો શો વિધિ છે તે મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જે હે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા, પૂર્વે રામચંદ્રજી ભગવાનને જે કથા કહી હતી તે જ કથા શ્રી રામ તથા વસિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમને કહું છું, તે સાંભળો। શ્રી રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વસિષ્ઠ ઋષિ, સર્વ પાપોનો ક્ષય કરનારું, સર્વ દુઃખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું, માટે તે મને સંભળાવો। હે મહામુનિ વસિષ્ઠ, સીતાનો વિરહ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો ભોગવ્યા છે તે કારણથી હું ભયભીત છું, એટલા માટે તમને પૂછું છું। ત્યારે વસિષ્ઠ બોલ્યા, જે હે રામચંદ્રજી, તમે ઘણું સારું પૂછ્યું છે, કારણ કે આ રીતે જે તમે પૂછ્યું એ તમારી આસ્થાવાળી બુદ્ધિ હોય એટલે પૂછ્યું। જો કે માણસો તો તમારું નામ લેવા માત્રથી જ પવિત્ર થાય છે, તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર એવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું। હે રામચંદ્રજી, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે જે એકાદશી થાય તે એકાદશી સર્વ પાપને હરનારી ઉત્તમ એવી મોહિની નામે કહેલ છે। આ મોહિની એકાદશી ના વ્રતના મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે। એ કારણથી હે પ્રભુ શ્રીરામ, તમારા જેવા મહાત્મા પુરુષોએ પાપોનો ક્ષય કરનારી તથા મોટા દુઃખને મટાડનારી આ મોહિની એકાદશી અવશ્ય કરવી જોઈએ। હે રામચંદ્રજી, જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે, તેવા પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો। સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે। ત્યાં હે શ્રીરામ, સોમવંશમાં ઉત્પન્ન થયેલો ધીરજવાળો તથા સત્યથી યુદ્ધ કરનારો દ્યુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો। ત્યાં ધન ધાન્યની વૃદ્ધિ વાળો, પુણ્ય કર્મને પ્રવર્તાવનારો ફેલાવનારો, પ્રપા એટલે કે પાણીનું પરબ સ્થાપનારો, સમ એટલે કે સદાવ્રત આપનારો, તળાવો ખોદાવનારો તથા બગીચાઓ બંધાવનારો ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય એટલે કે વણિક વસતો હતો। તે વિષ્ણુ ભક્તિમાં તત્પર તથા શાંત ચિત્તવાળા વાણિયાને સુમના, દ્યુતિમાન, 3 મેધાવી, 4 સુકૃતિ અને મહાપાપિષ્ઠ એવો નિરંતર વારાંગનાનો સંગ કરવામાં પ્રીતિવાળો, જારલોકની વાતોમાં કુશળ, જુગટા આદિક વ્યસનોમાં પ્રેમવાળો ને પારકી સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છાવાળો દુષ્ટ બુદ્ધિ નામનો આવા 5 પુત્રો હતા। જે દુષ્ટ બુદ્ધિ દેવતાઓ, અતિથિઓ, વૃદ્ધો, પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કરતો નહોતો। વળી અન્યાય કરનારો, દુષ્ટ મનવાળો, પિતાના દ્રવ્યનો ક્ષય કરનારો, અભક્ષ્ય વસ્તુને ખાનારો, પાપીઓ, હંમેશા મદિરા પીવામાં પ્રીતિવાળો, વેશ્યાના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિવાળા તે દુષ્ટ બુદ્ધિને તેમના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો, અને સંબંધીઓએ તથા કુટુંબીઓએ પણ તેનો ત્યાગ કર્યો। એ રીતે કરવાને લીધે અર્થાત ઘરેણા આદિક દ્રવ્ય વેશ્યાને આપી દેવાને લીધે ધન રહિત થઈ જવાથી ગણિકાઓએ પણ નિંદા કરીને તે દુષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો। તે પછી વસ્ત્ર વગરનો અને ભૂખ તરસથી પીડાતો એવો તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે
હવે હું શું કરું, ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો નિર્વાહ ચલાવું? એ રીતે વિચાર કરતા એવા તે દુષ્ટ બુદ્ધિએ તે જ શહેરની અંદર ચોરી કરવા માંડી. તેથી રાજાના નોકરોએ તેને પકડ્યો તો ખરો, પરંતુ તેના પિતાની મોટાઈથી અર્થાત આબરૂથી છોડી દીધો. પાછો તે જ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી ફરી પાછો છોડી મૂક્યો. એટલે વળી તેણે પાછી ચોરી કરી. તેથી દુષ્ટ બુદ્ધિને પકડીને બેડી નાખી અને વારંવાર ચાબખાનો માર મારી કહ્યું કે, હે મંદ બુદ્ધિવાળા દુષ્ટ બુદ્ધિ, આજથી તારે અમારા દેશની સરહદમાં રહેવું નહીં. આવી રીતે તે દુષ્ટ બુદ્ધિને કહી તે જ વખતે દ્રઢ એવા બંદીખાનામાંથી રાજાએ છોડાવ્યો કે તરત જ રાજાની બીકથી ઘાટા વનમાં જતો રહ્યો. તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે દુષ્ટ બુદ્ધિ આણીકોર તેણીકોર દોડવા લાગ્યો અને સિંહની પેઠે પશુઓ, સુવરો તથા મૃગો ને ચિતરા મારવા માંડ્યો. સદાય માંસાહાર કરવામાં પ્રીતિવાળો તથા વાંસા પર ભાથાને ધારણ કરનારો તે દુષ્ટ બુદ્ધિ ધનુષ્યમાં બાણ સાંધીને વનમાં રહેતો હતો તથા વનની અંદર ફરીને 4 પગવાળા જનાવરોને, ચકોર, મોર, કંક તથા તેતરાદિક પક્ષીઓ અને ઉંદરોને મારવા લાગ્યો. પૂર્વ જન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં બુડેલો અને નિર્દય એવો તે દુષ્ટ બુદ્ધિ હંમેશા ઉપર કહેલા પશુઓનો નાશ કરવા માંડ્યો તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો એવો તે દુષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈ પણ પુણ્યની મહત્તાથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યો અને શોક કરવાને લીધે પીડા પામતો એ દુષ્ટ બુદ્ધિ વૈશાખ માસમાં ગંગાને વિશે સ્નાન કરતા એવા તપરૂપ ધનવાળા કૌંડિન્ય ઋષિના ટપકતા એવા ભીના વસ્ત્રના છાંટાનો સ્પર્શ થવાથી તરત જેના સર્વ પાપો ને અશુભ કૃત્યો નાશ પામ્યા છે એવો તે દુષ્ટ બુદ્ધિ કૌંડિન્ય ઋષિની આગળ 2 હાથ જોડી ઊભો રહીને બોલ્યો કે, હે બ્રહ્મન, જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી, માટે તેનું પ્રાયશ્ચિત બતાવો. એટલે કૌંડિન્ય ઋષિ બોલ્યા જે, હે દુષ્ટ બુદ્ધિ, જેણે કરીને તારા પાપો તરત નાશ પામે એવો ઉપાય હું કહું છું તે એક મનથી સાંભળ. વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી છે. તે એકાદશીનું વ્રત તું મારા વચનની પ્રેરણાથી ને મારા કહેવાથી કર. કારણ કે આ મોહિની એકાદશી વ્રત કરનારા મનુષ્યોના મેં પર્વતના જેટલા પણ પાપો નાશ પામેલા જોયા છે. વળી એ મોહિની એકાદશી કરવાને લીધે ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે. તે મુનિનું આવું વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો. હે રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી, કૌંડિન્ય ઋષિના ઉપદેશથી વિધિ પ્રમાણે તેણે તે વ્રત કર્યું, તેથી પાપ રહિત થયો ને દેવતાના જેવા દેહવાળો થઈ ગરુડની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ નારાયણ લોકમાં ગયો. આ કારણે હે રામચંદ્રજી, સચરાચર 3 લોકની અંદર અજ્ઞાન તથા મોહનો નાશ કરનારું આ મોહિની એકાદશી ના વ્રતથી અતિ ઉત્તમ એવું બીજું કોઈ વ્રત નથી. હે રામચંદ્રજી, હે રાજા, યજ્ઞો, તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના 16મા ભાગને પણ યોગ્ય નથી. માટે હે રાજા, આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી કૂર્મ પુરાણને વિશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.